રામ રામ ભાઈ, મારું નામ દેવચંદ સંગાર. આપણી ચેનલમાં બધાનું સ્વાગત છે. ડીએમ સંગારની ચેનલમાં બધાનું સ્વાગત છે. મારી ચેનલ મામા મોજીલા સંગાર, ડીએમ સંગાર. હજુ માણસો સૂતા જ નથી, શું છે ને આ ડ્રાઈવર લોકો ગાડી ચલાવે છે એ લોકોને ધન્ય છે. 24 કલાક એકી ધારી ગાડી ચલાવે એ ડ્રાઈવર લોકોને ધન્ય છે ભાઈ. આપણે તો થોડોક ટાઈમ થાય ને આપણે સૂઈ જઈએ, પણ આપણે લાગતો ગાડી એમને એમ ચલાવે જલસાથી, પણ જલસાથી નહીં. આ પણ દુઃખી છે, ડ્રાઈવર લોકો પણ દુઃખી છે. આ હવે કચ્છથી રસ્તો, આ હવે દાદર જર્સી, ઓલો જાય સુરેન્દ્રનગર, આ જાય અમદાવાદ. આ ચોકડી છે. આ આપણા સાગરભાઈ છે, સાગરભાઈ ચંદ્રકાંત. અમે વિરમગામ ચોકડી ઉપર ઊભા છીએ. હા ભાઈ, કેમ છો? આનંદમાં? મજામાં દેવચંદભાઈ. ડ્રાઈવર લોકોને કેટલી તકલીફ છે. આપણે લાગી આમને એમ પૈસા કમાવે છે, પણ બુધવારે નીકળ્યા છે અમે, અને શુક્રવાર થયો આજે. ગાડી એમને એમ ચલાવે છે. ખાલી 12 કલાક જ ઊંઘ કરી છે. 12 કલાક ઊંઘ નહીં કરી હશે, 8 કલાક. ને આપણે લાગીએ કે આ ડ્રાઈવર લોકો જલસા કરે છે. ભાઈ જલસા ક્યારે કરે છે? મહેનત કરે છે ત્યારે. અને સરકારને આ રાધણઝાડવાળા રોડ ઉપર થોડું ધ્યાન દેવું જોઈએ. અમે તો પહેલી વખત આવ્યા. નહીં તો સામખિયારી આ રોડ ઉપર આવી તો બધા રોડ સારા હોય છે, પણ આ રાધણઝાડવાળો રોડ બહુ ખરાબ છે. તો મારી વિનંતી છે, મારું નામ દેવચંદ સંગાર. આ રોડને જરા તંત્રને ધ્યાન દોરવું જોઈએ. અહીંયાના ધારાસભ્યને ધ્યાન દોરવું જોઈએ. અહીંયાના સરપંચ હોય, પબ્લિક હોય. અહીંયાથી સામખિયારી રોડ જાય રાધનવાળો, વિરમગામથી ફરીને, બહુ ખરાબ છે, બહુ ખાડા છે. એટલે સરકારને ધ્યાન દોરવું જોઈએ. જય હિન્દ, જય ભારત. ડીએમ સંગાર. ફોન નંબર 99 253 14 52.